ચોમાસાના આરંભથી અત્યાર સુધી એટલે કે 10 દિવસમાં જ રાજ્યનો સરેરાશ 20% વરસાદ પડી ગયો છે। જો કે સુરત શહેર અને જિલ્લા માટે આ વરસાદ સરેરાશ 43% છે। જૂનના અંત સુધીમાં કદાચ સુરતમાં સિઝનનો અડધો વરસાદ પણ પડી જાય। જો કે આ વરસાદે સુરતની સુરત બદલી નાખી છે। 24 કલાકમાં 6 જગ્યા એવી છે કે જ્યાં સંપૂર્ણ ખાના ખરાબી થઈ ગઈ છે। 24 કલાકની અંદર 16 ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ગયો છે। સુરતના હાલ બેહાલ છે। કેટલીક જગ્યાએ હજી પણ પાણી ભરાયેલા છે અને જ્યાંથી પાણી ઓસરી રહ્યા છે ત્યાં હવે નુકસાનીના એવા ઉજરડા દેખાઈ રહ્યા છે કે લોકો રાતા પાણીએ રોઈ રહ્યા છે। વરસાદનું જોર ધીમું પડ્યું, પાણી ઓસરી રહ્યા છે, પણ આફત હજુ ઠેરની ઠેર છે। આ દ્રશ્યો તેનો પુરાવો છે। નુકસાનની ખરી તસવીરો હવે સામે આવી રહી છે। મકાનોમાં ઘરવખરી પલળી ગઈ છે, અનાજ બગડી ગયું છે અને નુકસાન અને હાલાકીનો પાર નથી। બરાબર, બે દુકાનમાં પાણી એટલું ભરાઈ ગયું છે, 20 લાખ રૂપિયાની નુકસાની કરીને અત્યારે ઉભો છું। મારી આગળ કિસ્સો જ નથી થયો। વેપારીઓને પણ ભારે નુકસાન થયું છે। અનાજ, દાળ અને કરિયાણાનો અન્ય સામાન પાણીમાં પલળી ગયો છે, ઢોળાઈ ગયો છે, બરબાદ થઈ ગયો છે। સરથાણામાં જ્યાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા હતા ત્યાં સામાન બચાવવા વેપારીઓ આખી રાત જાગ્યા। અનાજ સહિતની જેટલી ચીજવસ્તુઓ બચી શકે તેમ છે તેને વેપારીઓ સહી સલામત સ્થળે ખસેડી રહ્યા છે, કારણ કે નુકસાનનો પાર નથી। કાલ રાત્રે અમે 3 વાગ્યાથી અહીંયા છીએ, બરાબર। મહાનગરપાલિકાએ કોઈ જાણ કરેલ નથી, કોઈ કશે જ જાણ કરેલ નથી। મારી બે દુકાન, બરાબર, બે દુકાનમાં પાણી એટલું ભરાઈ ગયું છે, 20 લાખ રૂપિયાની નુકસાની કરીને અત્યારે ઉભો છું। મારી આગળ કિસ્સો જ નથી થયો। તંત્ર ખોટું છે, તંત્ર ખોટું છે, તંત્ર સાચું નથી। એક વાત કહેશો કે તંત્ર ક્યારે આવ્યું અહીંયા? આવ્યું જ નથી હજી। શું આવ્યું છે તંત્ર? ક્યારે આવ્યું? અમને કોઈ પૂછવા આવ્યું છે? આવ્યું કોઈ પૂછવા? તમને શું તકલીફ છે એમ આ બધા ફોટા પાડીને જતા રહે છે, કોઈ કશું કરવાનું નથી। હા, જ્યારે વેરા બિલ અમે એક દિવસ લેટ ભરીએ ત્યારે અમારી ઉપર ફાઇન લગાવે છે। હા, અત્યારે આનો જવાબદાર કોણ? કોણ જવાબદાર એનો? હા, મારા તંત્રનું કાંઈ નથી જોતું, 1 રૂપિયો બી નથી જોતું। એક સામાન્ય વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થાય ત્યારે તેના પર શું વીતે છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે। આ દર્દ કદાચ તંત્ર નહીં સમજી શકે। આવા તો અનેક વેપારીઓ છે જેમનો પૂરે ધંધો ચોપટ કરી નાખ્યો છે। આ દ્રશ્યો સુરતના સીમાડા નાકાના છે, જ્યાં મકાનો અને દુકાનોમાંથી તો પાણી ઓસરી ગયા। આ એ જ વિસ્તાર છે જ્યાં મંગળવારે મકાનોમાં 5 ફૂટ સુધી પાણી ભરાયેલા હતા। રસ્તા અને સોસાયટીઓમાં પાણી હજુ ભરાયેલા છે। લોકો પાણી ઉલેચી રહ્યા છે, ગંદકી સાફ કરી રહ્યા છે। હાલાકી હજુ પણ ઘટી નથી। કેટલાક મકાનો અને દુકાનો હજુ પાણીના હવાલે છે, સામાન હજુ પણ પાણીમાં છે। નુકસાન જોઈને જીવ બાળવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। નુકસાન તો નીચે બહુ ઓલું ડબલા ને બબલા વાસણ ને એવું બધું વહી ગયું છે વાડામાંથી નીચે ને આ દર વર્ષે તો આ પ્રોબ્લેમ માં રહે જ છે। અત્યારે પીવાના પાણી નથી, વાપરવાના પાણી પાવર વિનાનું તો કઈ ન થાય કામ। પાવરીને નાવા ધોવાનું બધું। કેટલા દિવસથી ઘરમાં ક્યારે હતા તમે? અમે 3 દિવસ, 30 દિવસ છે, 2 રાત ને 3 દિવસ। આ તંત્રના બેદરકારીના હિસાબે, કારણ કે પાછળ જે સિકુવાડીએ પાણીનો આનો નિહાર હતો ત્યાં બંધ આડો માર્યો છે, એ બંધ જો તોડી નાખ્યો હોત તો આ પોઝિશન અમારી નહોતી। એટલે હવે અમે તો તંત્રને કહેવું, સરકારને, કે અમારી સામે જુઓ આ વર્ષમાં, કારણ કે નાના માણસો છે, કોઈની પાસે આમાં કોઈકને 2 લાખની નુકસાની, કોઈકને 5 લાખની, કોઈકને 10 લાખની। નીચે ગોડાઉન છે, ઉપર બધું રેસિડન્સ છે, પાછળ બધું રેસિડન્સ છે, અને આમાં બધા નાના માણસો તક લાવીને તકનું ખાય છે। એની બધાની હાલત જુઓ, કારણ કે અનાજ કટોળ બધું પલ્લી ગયું છે, ગોદડા ગાભા બધું। સરથાણામાં મંગળવારે જે મકાનો સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા હતા ત્યાં અત્યારે ખાડી પૂરના પાણી ઓસરી ગયા છે, પણ આ પાણી પોતાની પાછળ ભારે નુકસાની છોડી ગયા છે। લોકોના ફર્નિચર પલળી ગયા છે, અનાજ ધોવાઈ ગયું છે। મોડી રાત્રે અચાનક ધસી આવેલા પાણીએ લોકોને સામાન ખસેડવાની પણ તક ન આપી। તાત્કાલિક પાણી આવી ગયું તો સીધું રૂમમાં જ ઘરી ગયું, એમને ચડાવવાનો ગાળો નહોતો। કેટલો સમય બચ્યો હતો તમારી પાસે પાણી આવવાના? 10-15 મિનિટ સૂતા હતા બધા। આ ઓલો કડાકો જે આપણે છો ને 4 વાગે જે કડાકો છો ને તે પછી તો ગાળો જ નથી રહેવા દીધો કોઈ, તરત જ પાણી આવી ગયું।
10-15 મિનિટમાં તો રૂમમાં કરી ગયું પાણી. કેટલું નુકસાન હોઈ શકે તમારું, ખાલી તમારી વાત કરું તો અને બીજે બધે? નુકસાન તો હોય જ ને આમાં. આમ કેમ આમ અંદાજ તો આપણે કેમ કેવું, માનો બગડ્યું તો હોય જ છે, માણસોનું બધાયનું બગડ્યું. અને અનાજ બગડે જ ને, એ ગાભા બગડે બધા, આપણે બધું હોય, કપડા બપડા બધું. બાકીનું મોટું મોટું તો સડાઈ જ દીધું છે ઉપર, પછી ઝીણું જે રહ્યું હોય એનું ક્યાંય મેકવા દઉં. સુરતની ખાડીઓમાં પૂરની સમસ્યા હજુ પણ યથાવત છે. લિંબાયતની મીઠી ખાડી ઓવરફ્લો થતાં રહેણાંક વિસ્તારોમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા છે. સ્થિતિ મંગળવાર જેવી જ છે. પૂર્ણા અને ગોડાદરા રોડની હાલત સૌથી કફોડી છે. લોકો 3 દિવસથી પાણી વચ્ચે રહેવા મજબૂર છે. તંત્ર સામે ભારોભાર રોષ છે. અહીંયા લોકોને હેરાન થાય છે, એટલે 1 મહિનામાં પાણી આવી જાય તો 3 દાડા 4 દાડા 8 દિવસ અહીંયા તકલીફ થાય છે. લોકોને ખાવાની તકલીફ થાય, પીવાની તકલીફ થાય. જે માણસને ખાવાનું જે ઘરમાં હોય એ ખરાબ થઈ જાય, અનાજ ખરાબ થઈ જાય, એ લોકોને કપડાં બિસ્તરા. આજે 3-4 દાડા થઈ ગયા, અમે અહીંયા જ છે 3-4 દાડાથી. ના એ કોઈ ભાજપા આવ્યા, ના કોંગ્રેસવાળા આવ્યા, ના કોઈ MIM-વાળા આવ્યા. અહીંયાના જે કાર્યકર્તા છે, અહીંયાના જો MLA છે, કાલે તો કોઈ MLA બી નહીં હતું. અહીંયાના કોઈ મ્યુનિસિપાલિટીના કોઈ સાહેબ ને કોઈ કમિશનર નહીં હતું કાલે. લિંબાયતની મીઠી ખાડીમાં પૂરે કેવી સ્થિતિ સર્જી છે તેનો આ સૌથી મોટો દાખલો છે. ડોકસમા પાણીમાં જ્યાં વાહનો જઈ શકે તેમ નથી, ત્યાં એક વૃદ્ધની તબિયત બગડતા સ્થાનિકો અને ફાયર બ્રિગેડના જવાનો તેમને પાણી વચ્ચેથી એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા. નવાઈની વાત તો એ હતી કે આટલું પાણી ભરાયેલું હોવા છતાં તંત્ર દ્વારા અહીં હોડીની વ્યવસ્થા પણ કરાઈ નથી, જે વ્યવસ્થાનો અભાવ બતાવે છે. અને આ માટે કુદરત નહીં પણ તંત્ર પોતે જવાબદાર છે. તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ છે. આટલું નુકસાન થયું હોવા છતાં તંત્રને કોઈ ફરક નથી પડતો. મહાનગરપાલિકાની ઇમરજન્સી ટીમો ક્યાંય દેખાતી ન હોવાનો દાવો ખુદ ધારાસભ્ય કુમાર કાનાણી કરી ચૂક્યા છે. ટીકા થતાં મ્યુનિસિપલ કમિશનર મંગળવારે સાંજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા. જોકે મેયરને આ માટેનો સમય બુધવારે મળ્યો હતો. મેયર દક્ષેશ માવાણી ટ્રેક્ટરમાં સવાર થઈને પાણીથી ઘેરાયેલા વિસ્તારોની મુલાકાતે નીકળ્યા. પદાધિકારીઓ સાથે તેમણે લોકોની હાલાકી જોઈ. સંદેશ ન્યૂઝે જ્યારે તેમને પૂર પાછળનું કારણ પૂછ્યું ત્યારે તેમણે 16 ઇંચ વરસાદનો હવાલો આપી દીધો. તેમના મતે લોકોની હાલાકી અને તંત્રની કામગીરીને કોઈ લેવા દેવા નથી. એક સાથે 16 ઇંચ જેટલો વરસાદ, જૂનમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતો હોય અને એ 2 દિવસમાં 16 ઇંચ જેટલો વરસાદ સુરત મહાનગરપાલિકામાં પડ્યો છે. તેની સામે સ્ક્રેચમેન્ટ એરિયાનો 10 ઇંચ વરસાદ એ સુરત માર્ગે, એ ખાડી માર્ગે સુરતમાં આવે છે. એના હિસાબે જે પેરેલલ ઉપરવાસને ખાડીનું પાણી ઉપરવાસના હિસાબે ખાડી પેરેલલ જઈ રહી છે, એટલે નીચાણવાળા વિસ્તારની પાણી અત્યારે નથી લઈ રહી. કે એક સાથે મોન્સૂનનો 33% વરસાદ જો 2 દિવસમાં પડી જાય તો શું પરિસ્થિતિ થાય. જે ગ્રહણની શક્તિ, સ્ટ્રોમની ડ્રેનેજ, આ વખતે તમામ ડ્રેનેજના ઢાંકણા પણ અમે ખોલી નાખ્યા છે, તમામ પમ્પિંગ સ્ટેશન પણ ચાલી રહ્યા છે. એટલે ધીરે ધીરે નીચાણવાળા વિસ્તારમાં જ અત્યારે પાણી છે. 80% જેટલી સુરતમાં અત્યારે પાણી ઉતરી ગયા છે. સુરતમાં અગાઉ પણ આનાથી ભયાનક પૂર આવેલા છે. ખાડીના પાણી તો સામાન્ય વરસાદમાં પણ લોકોની હેરાનગતિ વધારે છે. આટલા વર્ષોમાં આ સમસ્યાનો ઉકેલ કેમ લાવવામાં નથી આવ્યો તેનું મેયર પાસે કોઈ જવાબ નથી. પણ લોકોનો રોષ ઘણું બધું કહી દે છે. તંત્ર કશું જ કઈ ધ્યાન દેતું નથી. રોડ ઉપર આવે અને ફોટા પાડીને વિયા જાય. બસ પબ્લિક સિટી કરવી છે ખોટી કે કોઈના ખાતે જઈને કે કોઈની દુકાને જઈને સર્વે નથી કરતા કે કોને કેટલું નુકસાન છે, એવું કશું જ કરતા નથી. બસ રોડ ઉપર ઊભા રહે, થોડાક પાણીમાં હાલી અને ફોટા પાડીને જતા રહે કે અમે ભાઈ આ એરિયામાં કામ ગયા હતા સર્વે કરવા. પણ અંદર જઈને સર્વે કરે તો ખ્યાલ આવે. બસ ટ્રેક્ટર પાણીમાં ખોટા આમથી નામ જવા દે, ખોટું મ્યુનિસિપાલિટીનું પેટ્રોલ ડીઝલ બગાડે છે. કામ કશું જ કરતા નથી. તંત્રએ જ્યાં નુકસાન સહાયનો શબ્દ પણ નથી ઉચ્ચાર્યો, ત્યાં જેમણે નુકસાન વેઠવું પડ્યું છે તે લોકો હવે વળતરની માંગ કરી રહ્યા છે. આટલું જ નહીં, વળતરના નામે મજાક થશે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. આ રાજ્ય સરકારને, સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને એક જાહેરમાં ચીમકી આપવામાં આવે છે અને ધમકી ગણે તો ધમકી આપવામાં આવે છે કે દર વખતે અમારા ઘરના અમે વેરા ના ભરતા હોય તો બરાબર છે, અમે લાઇટ બિલ ના ભરતા હોય તો બરાબર છે, અમે બધું જ ભરીએ છીએ, છતાં પણ આ પાણી અમારા ઘરની અંદર ઘૂસી જાય છે. તો આનું સત્યતાપૂર્વક તપાસ કરવામાં આવે અને આગામી સમયની અંદર કોઈ પણ વખતે હવે પાણી આવ્યું છે તો ખરેખર બહુ મોટું આંદોલન છેડાશે. સહન કરવાની હદ હોય છે. સુરતમાં ખાડીના પૂર પર રાજકારણમાં વિવાદનું પૂર પણ આવી ગયું.
આપના કોર્પોરેટર રચના હિરપરા જ્યારે વાલમ નગરના અસરગ્રસ્ત વિસ્તારોમાં નીકળ્યા ત્યારે ભાજપના કાર્યકરો તેમને સામે મળી ગયા. ભાજપના કાર્યકરોએ કોર્પોરેટરને તેમની કામગીરી વિશે સવાલ કર્યા. મહિલા હોવા છતાં તેમની સાથે ગાળાગાળી પણ કરી. શાંતિ રાખો. આવ્યા છે પ્રતિનિધિ. શાંતિ રાખો. વાંચવા નથી આવ્યા. એ લોકોનો પ્રશ્ન નથી. લઈને આવ્યા છીએ. બરાબર છે. શાંતિ રાખો તમે. શાંતિ રાખો. અહીં નોંધવા જેવી વાત એ છે કે ભાજપના કાર્યકરો આપના કોર્પોરેટરને પૂછી રહ્યા હતા કે અત્યાર સુધી તેઓ ક્યાં હતા. આમાંથી જ કેટલાક કાર્યકરો મેયર સાથે પણ રાઉન્ડ પર નીકળ્યા હતા. ત્યારે શું તેમણે મેયરને પણ આ સવાલ પૂછ્યો હશે કે તમે અત્યાર સુધી ક્યાં હતા અને તમે શું કર્યું? આફતના સમયે આ પ્રકારનું હલકું રાજકારણ કરવું આખરે કેટલું યોગ્ય છે? તેની જગ્યાએ આ જ કાર્યકરો અસરગ્રસ્તોની વહારે આવ્યા હોત તો વધારે સારું થાત. પણ કમનસીબે એવું થયું નથી. સુરત શહેરમાં જે તંત્ર કામગીરીમાં ઊણું ઉતર્યું છે ત્યાં ગ્રામ્ય વિસ્તારોની હાલતનો ફક્ત અંદાજ માંડવા જેવો છે. ગ્રામ્યના વિસ્તારો હજુ પણ પાણીને હવાલે છે. પલસાણાનું બલેશ્વર ગામ પાણી વચ્ચે શોધવું પડે તેમ છે. 32 ગંગા નદીમાં પૂર આવતા આખું ગામ અને નજીકના ટેક્સટાઇલ પાર્ક પાણીમાં છે. રસ્તા ગરકાવ હોવાથી વાહન વ્યવહાર બંધ છે અને તંત્ર હજુ અહીં પહોંચ્યું નથી. રહ્યા છે. આજે બીજો દિવસ છે. ખાડીમાં પાણી ફૂલ ભરાઈ ગયું છે અને હજુ પણ ખાડીનું લેવલ ઓછું થયું નથી. એનું રીઝન એ છે કે જે ઉપર દબાણો છે એ દબાણો હજુ સુધી દૂર થયા નથી. એ લોકોને નોટિસો પણ આપવામાં આવી છે અને એ લોકોને બધી જ રીતના પૂરું ગાઈડલાઈન આપી દેવામાં આવ્યું છે, પણ હજુ સુધી એ લોકો એના ઉપર પૂરતું ધ્યાન આપ્યું નથી. જેનો નતીજો એ છે કે આજે બલેશ્વર ગામના શ્રમજીવી લોકો જે રહે છે તે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આજે બીજો દિવસ છે. પાણી આ લોકોના ઘરમાં હજુ પણ છે અને એ લોકો તકલીફમાં છે. ખાવા પીવાની દરેક વસ્તુ. સુરતના જળબંબાકારમાં રહેણાંક વિસ્તારો બાદ જો કોઈને સૌથી વધુ નુકસાન થયું હોય તો તે છે ખેતી. મકાનોમાંથી તો પાણી ઓસરી ગયા, પણ ખેતરોના પાણી ક્યારે ઓસરશે તે કોઈને ખબર નથી. એવામાં વાવણીનો સમય લંબાય તેવી શક્યતા છે. આ સમય ક્યારે આવશે તેની સૌ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. મનીષ પરમાર સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું તો છે, પણ નદીઓ પૂર્ણ ઉફાન પર વહી રહી છે. વડોદરા, નર્મદા, છોટાઉદેપુર જિલ્લા એક હદ સુધી પાણીના હવાલે છે. નદી નાળા છલકાયા, રસ્તા ખોવાયા, ગામડા બેટમાં ફેરવાયા. આ દ્રશ્યો તાપી જિલ્લાના કુકરમુંડાના છે, જ્યાં પાણીએ ચોમેર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે. ગામડામાં થઈને ધસમસતા પાણી પસાર થઈ રહ્યા છે. મકાનો પાણીને હવાલે છે. રસ્તા પરથી નીકળી શકાય તેમ નથી. અનેક ગામો અલર્ટ પર છે અને સ્થિતિ હજુ વણસી શકે છે. નર્મદા જિલ્લામાં વરસાદી પાણીનું જોર કેટલું હશે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. રાજપીપળા અને ડેડિયાપાડા સાથે જોડતો પુલ પાણીમાં તણાઈ ગયો. રસ્તાની જગ્યાએ ધસમસતા પાણી વહી રહ્યા છે. રસ્તો તૂટી જતા વાહન ચાલકોએ 30 કિલોમીટર સુધીને ફરીને જવું પડે છે. જોકે પગપાળા જતા લોકો તો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે 50 લાખના ખર્ચે બનેલો આ પુલ અત્યાર સુધી 3 વખત તૂટી ગયો છે. એટલે કે તેના તૂટવા પાછળ વરસાદ ઉપરાંત ભ્રષ્ટાચાર પણ એક મોટું કારણ છે. તકલીફ પડી જાય. ડેડિયાપાડા, સાગબારા કે રાજપીપળા જો હોય આ બાજુનો, તે લોકો જાય કઈ રીતે? બહુ તકલીફ છે. જેમ બને તેમ જલ્દી સરકાર બનાવી દે તો સારું. ગયા વર્ષે બી તૂટી ગયું તો સરકાર ધ્યાન જ નહીં આપતું, એવું જ થાય ને. બનાવ્યું હતું પણ આવા ભોંગરા નાખીને એટલા પાણી વધારે આવે એટલે એમાં માતું નહીં. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વરસાદે વિરામ લીધો છે, પણ ભારજ નદીના ધસમસતા પ્રવાહમાં ડાયવર્ઝન ધરાશાયી થઈ ગયો. ડામર અને પથ્થરમાંથી બનાવેલો ડાયવર્ઝન પાણીમાં વહી ગયો. મોટી વાત એ છે કે આ ડાયવર્ઝનને 2 મહિના પહેલા જ 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે પાણીના પ્રવાહ આગળ તે ન ટકી શક્યો. ડાયવર્ઝનની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, જેની સજા લોકોએ ભોગવવી પડી છે. વડોદરા જિલ્લો પણ 2 દિવસમાં તરબોળ થઈ ગયો છે. વાઘોડિયા, શિનોર, ડેસર અને ડભોઈ તાલુકા જળબંબાકાર છે. આ દ્રશ્યો વાઘોડિયા પાસેથી વહેતી દેવ નદીના છે, જે અત્યારે ભયજનક સપાટીએ વહી રહી છે. ઉપરવાસમાંથી પાણી આવતા દેવ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
નદીના પાણી આસપાસના ગામડાઓમાં ફરી વળ્યા છે. વાઘોડિયાની તામસી નદીના પાણી કોઝવે પર ફરી વળતા ડભોઈ જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. વિકરાળ પ્રવાહને જોતા નદી ઓળંગવી મુશ્કેલ બની ગઈ છે. માર્ગો બંધ થઈ જતા લોકોએ અનેક કિલોમીટર ફરીને જવાની ફરજ પડી છે. ડભોઈની ઢાઢર નદીમાં પૂરના પાણી આસપાસના ભાગોમાં ફેલાઈ જતા નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. 8 જેટલા ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. પાણીના આક્રમણ વચ્ચે જમીન ક્યાંય દેખાતી નથી. ઉપરથી દેવ ડેમમાંથી છોડાયેલા પાણીએ લોકોની મુશ્કેલી વધારી છે. સાબરકાંઠામાં મંગળવારે ભારે વરસાદ બાદ વરસાદે વિરામ લીધો છે. જોકે જળાશયો અને ખેતરો હજુય જળબંબાકાર છે. ઈડર પંથકમાં ખેતરોને સૌથી વધુ નુકસાન થયું છે. ખેતરોના આખા પડ તણાઈ ગયા છે. કપાસ, મગફળી, સોયાબીનની વાવણી લગભગ નષ્ટ થઈ ગઈ છે. મહીસાગરના લુણાવાડામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા અને પાનમ નદી 2 કાંઠે વહેતી થઈ છે. રાજ્યમાં હજુ 1 જુલાઈ સુધી વરસાદની આગાહી છે. દક્ષિણમાં તો અતિ ભારેની સંભાવના છે, ત્યારે પૂર અને જળબંબાકારની વધુ તસવીરો સામે આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.